સુરતમાં ગેરકાયદેસર અને અત્યંત મોંઘા એવા પદાર્થ એવરગ્રીસના વેપારનો મોટો પર્દાફાશ થયો છે। 8 કિલો શંકાસ્પદ એવરગ્રીસ જપ્ત કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ઉમરા પોલીસે ઇન્ડોર સ્ટેડિયમ નજીકથી દરોડો પાડી લગભગ 8 કિલો શંકાસ્પદ એવરગ્રીસ જપ્ત આગળની કાર્યવાહી હાથ ધરી છે। રૂપિયા 8,88,43,000ની કિંમતના મુદ્દામાલ સાથે 9 જેટલા યુવાનોને ઝડપી પડ્યા છે, જે સુરત શંકાસ્પદ એવરગ્રીસ વેચવા માટે આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે। વન વિભાગની મદદથી આગળની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવશે। 10 દિવસની અંદર સુરત પોલીસે 18 કરોડથી પણ વધુ શંકાસ્પદ એવરગ્રીસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉમરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પોલીસ ટીમે સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીના નાકે ચેકિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન આરોપીઓના કબજામાં રહેલી 2 4-વ્હીલર ગાડીઓમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યું હતું। તેનું વજન કરતાં તે 8.776 કિલોગ્રામ હતું। પોલીસે તેની કિંમત 1 કિલોગ્રામના રૂપિયા 1 કરોડ ગણીને આ શંકાસ્પદ એવરગ્રીસની કુલ આશરે કિંમત રૂપિયા 8,77,30,000 આંકી છે। પોલીસે ગેરકાયદેસર એવરગ્રીસના વેપારમાં સંડોવાયેલા વિવિધ જિલ્લાના 9 યુવાનોની અટકાયત કરી છે। ભરૂચ અને આસપાસના વિસ્તારના યુવાનોમાં મિહિર સુરેશભાઈ સોલંકી, કેયુર હરીશભાઈ વસાવા, રોનક રાજેશ ખન્ના પરમાર, અનિમેશભાઈ વસાવડા અને અર્પિત ગણપત ગોહિલનો સમાવેશ થાય છે। આટલી મોટી રકમનો શંકાસ્પદ પદાર્થ પકડાયો હોવા છતાં ઉમરા પોલીસ હજુ સુધી સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરવા તૈયાર નથી કે જપ્ત કરાયેલ પદાર્થ ખરેખર વેલ માછલી ઉल्टी एवरग्रीस જ છે। कल उमरा पुलिस स्टेशन विस्तार में आते हुए सूरत इंडोर स्टेडियम के पास धवलगिरी अपार्टमेंट के नाके पर एक शंकास्पद गाड़ी में कोई शंकास्पद सामान बेचने की माहिती उमरा पुलिस स्टेशन स्टाफ को मिली। वहां जाकर तुरंत चेक करते हुए ऐसा पाया गया कि वेल मछली की उल्टी, जिसको कि एवरग्रीस कहा जाता है, वो शायद उनके पास वहां पर है और भारतीय नागरिक सुरक्षा संहिता 106 के अंदर इनको कब्जे करते हुए 8.773 किलोग्राम वेल मछली जैसा सब्सटेंस कब्जे किया गया। साथ ही साथ 2 गाड़ियां और 9 मोबाइल फोन भी कब्जे किए गए और 9 के 9 आरोपियों को डिटेन करके इन सब मुद्दामाल के साथ फॉरेस्ट डिपार्टमेंट को कल शाम में हैंड ओवर कर दिया गया है और आगे की कार्रवाई अभी चालू है। 9 आरोपियों का कोई बैकग्राउंड गुनाहित इतिहास अभी हमारे सामने नहीं है। ये लगभग 19 से 23 वर्ष के सारे लड़के हैं जो अभ्यास करते हैं अलग अलग जगहों पर और इसकी तपास अभी जारी है। ये वेल मछली की उल्टी, जिसको एवरग्रीस कहते हैं, ये पहले शुरुआत में से दुर्गंध जैसी आती है, पर धीरे धीरे ये सुगंधित होता जाता है और इसका परफ्यूम इंडस्ट्री में यूज होता है और साथ ही साथ मेडिसिनल इंडस्ट्री में भी कुछ यूसेज हैं और इसकी इंटरनेशनल मार्केट में वैल्यू 1 किलो की लगभग 1 करोड़ जैसी है, जिसकी वजह से इसका ब्लैक मार्केटिंग होने के ज्यादा चांसेस हैं।